વિદ્યુત પ્રવાહના ગાળાઓ. તો એ વિદ્યુત પ્રવાહના ગાળાઓની અંદર વાત કરશે કે એની અંદર ઇક્વેશન આપશે. બરાબર છે. કે છે કે B બરાબર mu 0 I. એ જે ફિલ્ડ હોય ને, you will recall the field at the center of the coil. એ સેન્ટર કોઇલ ની અંદર આખો કોઇલ હોય છે, ગુંચડું, અને સેન્ટરમાં જે મેગ્નેટ હોય છે, તો જે ટેસ્લામાં લાગે છે મેગ્નેટ, બરાબર છે, ચુંબકીય ક્ષેત્ર, તો B બરાબર mu 0 I upon 2R. B બરાબર mu 0 I upon 2R હશે. તો મારે એ ઇક્વેશન બનાવવા માટે કહે છે કે મલ્ટીપ્લાયિંગ ધ ન્યુમેરેટર એન્ડ ડિનોમિનેટર, એટલે અંશ અને છેદમાં બંનેમાં 2 pi r² વડે ગુણવા પડશે. તો ઉપર ને નીચે ગુણીશ તો ઉપર થશે mu 0 2i pi r² એટલે 2 pi r² માં 2 આગળ લખાય એટલે pi r² પાછળ, અને નીચે 4 pi r³ થશે કારણ કે 2 pi r² અને 2 pi r હતા, બરાબર, 2r હતા અને 2 pi r વડે ગુણ્યા, બરાબર છે, ઓલરેડી 2r હતા અને 2 pi r વડે ગુણ્યા એટલે 4 pi r³ થયા. તો pi r² એ એરિયા છે એટલે mu 0 2i a upon 4 pi r³, બરાબર છે. અને એ જે એરિયા છે એને આપણે I અને m ને I અને a ને આપણે m તરીકે દર્શાવીએ એટલે mu 0 upon 4 pi 2m upon r³, where the a area of the coil and m is the magnetic moment. m એ magnetic moment બતાવશે. એટલે જ્યારે એ એરિયા માંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. એટલા માટે I અને a ના મલ્ટીપ્લાય ને m તરીકે લીધા. એટલે m એ મેગ્નેટિક મોમેન્ટ છે. This show the current carrying coil behave like a magnetic dipole in the north and south pole. બરાબર, નોર્થ અને ઉત્તર અને દક્ષિણ ની અંદર વાત કરે કે જ્યારે કરંટ એની અંદર ક્યારેય કરંટ એ કોઇલ માંથી લઈ જવામાં ત્યારે મેગ્નેટિક ડાયપોલ એટલે મેગ્નેટિક ઉત્પન્ન થાય છે. આ ફેઝ the loop behave north pole while other behave south pole. એટલે એક north pole અને એક south pole એ તરીકે શું થાય છે, વર્તે છે. તો એવી રીતે નાનો એક ડાયાગ્રામ લીધેલો છે. બરાબર, કે છે કે દર્શાવે છે કે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું એ ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય દ્વિધ્રુવી તરીકે વર્તે છે. દ્વિધ્રુવી એટલે કે ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ એના તરીકે શું થાય છે, વર્તે છે. તો એ કહે છે ઘોડાની નાળ જેવા ચુંબકો, બરાબર, ઘોડાની પર પેલી નાળ નાળ જેવા બે ચુંબકો એને દોરીથી ગજિયા ચુંબકને શું કરવામાં આવે છે, લટકાવવામાં આવે છે. તો આ રીતના આખો ડાયાગ્રામ, આ નાળ જેવા ચુંબકો છે, બરાબર, ઘોડાની નાળ જેવા ચુંબકો અને ગજિયા ચુંબકને શું કરેલો છે, લટકાવેલો છે. બરાબર છે. તો અહીંયા આગળ બંને સરખા છે, Nn અને Ss, જ્યારે અહીં N થી S અને S થી N એ રીતના આપણે બંને દર્શાવેલા છે. તો અહીં કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે એ જે ફિગરમાં જોયું એ ગજિયા ચુંબકને, કોને, ગજિયા ચુંબકને થોડાક સ્થાનાંતરિત કરાવવામાં આવે, બરાબર છે, તો શું ડિફરન્સ જોવા મળશે, તો કે સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષતા હોવાથી, સમાન ધ્રુવો હોય છે, બરાબર, સમાન એટલે કે સજાતીય ધ્રુવો એકબીજાને શું કરે, અપાકર્ષે એટલે એકબીજાથી દૂર જાય. અને વિરુદ્ધ વિભાર ધરાવતા હોય એટલે વિરુદ્ધ ધ્રુવો હોય તો એ એકબીજાને શું કરે છે, આકર્ષણ કરે છે. એટલે કે સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષતા હોવાથી ગજિયો ચુંબક પર ટોર્ક લાગશે. અપાકર્ષિત એટલે એ ગજિયા ચુંબક પર શું લાગે છે, ટોર્ક લાગે છે. અને પરિણામે એ જે ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે લગભગ જો 180 અંશ પર સ્થાયી થાય છે, 180 અંશ નાખું ને એ શું થઈ જાય છે, સ્થાયી સ્તર. હવે આપણે જાણીએ કે એ જે દ્વિધ્રુવથી દૂરના બિંદુએ તેની અક્ષ પર મળતું વિદ્યુત ક્ષેત્ર એ નીચે મુજબ શું કરી શકાય છે, લખી શકાય છે. ની અક્ષ પર મળતું જે વિદ્યુત ક્ષેત્ર છે E બરાબર 1/4 pi mu 0 2p upon x³ એ રીતના આપણે શું કરી શકીએ છીએ, લખી શકીએ છીએ. બરાબર છે. આ એના પરથી આ જ પ્રમાણે જો વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને કારણે મળતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર માટે B બરાબર mu 0 upon 4 pi 2nia upon x³ એટલે mu 0 upon 4 pi nia
બરાબર છે એટલે n આટા I વિદ્યુત પ્રવાહ એમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એરિયા A એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે NIA બરાબર મેગ્નેટિક ફિલ્ડ ડાયપોલ મોમેન્ટ એટલે 2m લઈ લેશે એની જગ્યાએ 2 તો છે એટલે m upon x cube એટલે mu 0 upon 4 pi 2m upon x cube થાય છે m એ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આપણને શું કરે છે દર્શાવે છે બરાબર છે આ એ જ્યાદા ચુંબકીય તો કે આ m એ ચુંબકીય દ્વિધ્રુવીયની કોની ચુંબકીય દ્વિધ્રુવીયની ચાક માત્રા આપણને શું કરે છે બતાવે છે બરાબર છે તો એ આપણને ચુંબકીય દ્વિધ્રુવીયની શું બતાવી ચાક માત્રા બતાવી શું બતાવી ચાક માત્રા આ અલગ અલગ માટે અલગ અલગ ચાક માત્રા આપણે શું કરી શકીએ છે જોઈ શકીએ છે બરાબર તો એની માટે પોઈન્ટ આઉટ લખે છે કે ચુંબકીય દ્વિધ્રુવો અહીં આગળ જોયું કે એ જે સરખામણી કરી એમાં વિદ્યુત ધ્રુવોનો બંધ ગાળો એ ચુંબકીય દ્વિધ્રુવ તરીકે વર્તો હતો તો એની ચાક માત્રા m બરાબર n બરાબર શું થશે NIA દ્વારા આપણે શું કરી શકીએ છીએ દર્શાવી n એટલે નંબર ઓફ જેના આટા હોય આટાઓની સંખ્યા બરાબર I એ વિદ્યુત પ્રવાહ અને A એટલે એરિયા તો ચુંબકીય દ્વિધ્રુવોના આ બે ધ્રુવોની જેમ વિદ્યુત પ્રવાહનો બંધ ગાળો એ બંધ ગાળાના બે બાજુઓ એ અવિભાજ્ય હોય છે બે બાજુઓ કેવી હોય છે અવિભાજ્ય હોય છે આમ ચુંબકીય દ્વિધ્રુવના કારણે મળતું એ ચુંબકીય ક્ષેત્ર તેની અક્ષના કોના અક્ષના જે પ્રમાણે અક્ષ લીધી હોય એ અક્ષના કોઈ પણ બિંદુ પર નીચે પ્રમાણે આપી શકાય છે B બરાબર mu 0 upon 4 pi તરીકે આપણે શું કરી શકીએ છીએ અને દર્શાવી શકીએ જ્યારે વિષુવવૃત્તીય બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર કોની પર વિષુવવૃત્તીય બિંદુ પર એ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર માટેનું ઇક્વેશન બનશે B બરાબર mu 0 upon 4 pi into m upon શું થશે x cube થાય છે બરાબર છે એ રીતના આપણે એનો જે ફિલ્ડ હતી મેગ્નેટિક ફિલ્ડ બરાબર છે એમાં ચુંબકીય ક્ષેત્ર એ શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે ઓકે બરાબર છે તો આની અંદર આપણે એ વસ્તુ જોઈ કે જે હતું કે જે ઘોડાની નાળ હતી એની અંદર ચુંબકોનો ગજિયા ચુંબકને શું કર્યો તો લટકાવ્યો હતો બરાબર છે અને પહેલા સમાન રાખ્યા બરાબર છે અપાકર્ષિત તો એના પર ટોર્ક લાગતું હતું એટલે 180 અંશના ખૂણે એ થઈ જતા હતા બરાબર છે આખી મોમેન્ટ ચેન્જ થઈ જતી હતી એટલે વિદ્યુત પ્રવાહના શું દર્શાવે આપણે ગાળા દર્શાવીએ છે હવે એ વિદ્યુત પ્રવાહના ગાળા દર્શાવીશું એની અંદર વિદ્યુત પ્રવાહના ગાળા પર લાગતું ટોર્ક છે કોના પર લાગતું વિદ્યુત પ્રવાહના ગાળા પર બરાબર છે જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ કયા ગાળામાં એનું દર્શાવશે એ વિદ્યુત પ્રવાહના ગાળા પર લાગતું ટોર્ક તો એની અંદર કે છે કોઈ વિદ્યુત પ્રવાહધારી તારના ગાળાને એ ગાળો એટલે એટલો ભાગ તો એ વિદ્યુત પ્રવાહધારી તારના ગાળાને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવા હોય ચુંબકીય ક્ષેત્ર B એ કેવું હોવું જોઈએ તો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર બળ નથી લાગતું તેના પર શું નથી લાગતું બળ લાગતું નથી પરંતુ જો તે ટોર્કને અનુભવે કોને અનુભવે ટોર્કને બરાબર છે એ ટોર્કને અનુભવે છે કે જે ગાળાને ભ્રમણ કરાવે છે બરાબર છે એના પર બળ નથી લાગતું પરંતુ ટોર્ક અનુભવાશે કારણ કે સમાન ચુંબકીય ક્ષેત્ર છે એટલે સમાન હશે એટલે એની પર કોઈ આકર્ષણ બળ લાગે બરાબર છે અપાકર્ષણ લાગશે અને અપાકર્ષણ છે તો ટોર્ક અનુભવશે જેને કારણે ગાળાને ભ્રમણ કરાવે છે આમ ગાળાનું થતું આ ભ્રમણ એ ગાળાને ચુંબકીય ક્ષેત્રની કોની ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ સમતલમાં એને શું કરે છે ગોઠવે છે આ ઇલેક્ટ્રિક મોટર્સ અને મોટર્સના આ સિદ્ધાંત પર એ શું કરે છે
કાર્ય કરે છે, બરાબર છે. ઇલેક્ટ્રિક મોટર્સમાં એ જે ચુંબકીય ક્ષેત્રની વચ્ચે જે ગૂંચળું મૂકવામાં આવે છે એ લંબમાં મૂકવામાં આવે છે. લંબ હોય ત્યારે જ એના ઉપર લાગે છે, બાકી સમાંતર હોય છે અથવા પ્રતિ સમાંતર હોય તો કોઈ પ્રકારનું બળ એ લોકોમાં લાગતું નથી, બરાબર છે. એટલે કે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગાળાને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં શું કરવામાં આવે છે? મૂકવામાં આવે છે, બરાબર છે. આ રીતના ચુંબકીય ક્ષેત્ર દર્શાવ્યું છે, એમાં લંબચોરસ ગાળાને એની અંદર શું કરવામાં આવે છે? મૂકવામાં આવે છે. અને એ મૂકીશું, બરાબર છે. તો કહે છે કે સમાન ચુંબકીય ક્ષેત્ર B માં મૂક્યા અને એના ઉપર લાગતું બળ આપણે શું કરવાનું છે? શોધવાનું છે, બરાબર છે. તો પહેલામાં કહે છે કે ગાળાના ક્ષેત્ર એ ગાળો છે એ ક્ષેત્રને સમાંતર છે અને બીજું છે એ ગાળો એ ક્ષેત્રને કેવો છે? લંબ. આ સમાંતર છે, આ કેવો છે? લંબ છે, બરાબર છે. તો એની અંદર આ ગાળાની બાજુ AD અને BC એ ક્ષેત્ર B ને કેવા છે? સમાંતર છે. AD અને BC એ આ ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર છે, દર્શાવે છે એને કેવા છે? સમાંતર છે, બરાબર છે. એની સમાંતર દિશા એને પેરેલલ ફોર્મમાં છે, બરાબર છે. આથી તેમના પર કોઈ બળ લાગશે નહીં. એટલે મોટરમાં પણ એવું છે, બરાબર છે. એક ચુંબકીય ક્ષેત્ર હોય એ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે જો ગૂંચળું મૂકીએ, બરાબર છે, તો સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો કોઈ પ્રકારનું બળ લાગતું નથી. પરંતુ જો એ લંબ થઈ જાય ચુંબકીય ક્ષેત્રને તો એના ઉપર શું લાગે છે? બળ લાગે છે, બરાબર છે. એટલા માટે કહે છે કે AD અને BC એ જે ચુંબકીય ક્ષેત્ર B હતું એ B ને કેવો હતો? સમાંતર હતું, પરંતુ તેના પર કોઈ બળ લાગતું નહોતું. પરંતુ જો બાજુઓ AB અને CD એ ક્ષેત્રને કેવી છે? લંબ છે, બરાબર. આ જે AB અને CD એ આ જે ચુંબકીય ક્ષેત્ર છે એને કેવી છે? લંબ છે, બરાબર છે. તેથી તેમના પર મહત્તમ બળ લાગે છે. કેવું બળ લાગે છે? મહત્તમ. અને અહીં એ જે મહત્તમ બળ લાગે છે તેથી તેમની દિશા એ એકબીજાની વિરુદ્ધ છે. એકબીજાની કેવી છે? વિરુદ્ધ છે. આથી ગાળા પર કોઈ બળ જો સમાંતર કે પ્રતિ સમાંતર હશે તો કોઈ પ્રકારનું બળ લાગતું નથી, પરંતુ લંબ હશે, બરાબર છે, તો AB ને CD એ બંને કેવા હતા? લંબ હતા, બરાબર. લંબ હતા એટલે એના ઉપર શું લાગતું હતું? બળ લાગતું હતું, બરાબર છે. એટલે જે AB ને CD પર લાગે તો કે છે FAB અને FCD એ એક રેખા પર ના હોવાથી તેઓ ગાળા પર શું લગાવવામાં આવે છે? ટોર્ક. એક જ રેખા પર નથી, આ બાજુ છે ડાબી સાઈડ એક જમણી બાજુ, એટલે ગાળા પર ટોર્ક લગાડે છે અને જેથી તે શું થાય છે? ફરે છે. અને એ ફરશે એટલા માટે આકૃતિમાં દર્શાવ્યું હતું કે જો ગાળાને સમતલ એ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો તેના પર બળ કે ટોર્ક લાગશે નહીં, બરાબર છે. પહેલા કીધું હતું કે સમાંતર ને પ્રતિ સમાંતર ત્યારે નતું લાગતું, પરંતુ AB અને CD એ લંબ હતા ત્યારે શું થતું કે એને બળ લાગતું હતું. પણ એકવાર લાગી ગયા પછી, બરાબર, ત્યાર પછી કે જેથી તે ફરે છે અને એ ફર્યા પછી એની અંદર કે છે કે ત્યાર પછી જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ એ જે ચુંબકીય ક્ષેત્ર લંબ હોય તો બળ એ એટલા માટે ટોર્ક બરાબર કોના બરાબર? ટોર્ક બરાબર બળ ગુણ્યા બળ વચ્ચેનું અંતર, બરાબર છે. ટોર્ક બરાબર બળ ગુણ્યા બળ વચ્ચેનું અંતર 18.16 18.25 ની, બરાબર, 18.26 ની બી આકૃતિ શું કરવાની છે? જોવાની. એ 18.26 ની જે બી આકૃતિ છે એના પર એ લાગવાનું નથી, પરંતુ અહીંયા આગળ જે રેગ્યુલર બતાવ્યું હતું એમાં તો શું લાગે છે? એનું ટોર્ક અને બળ શું થતું હતું? લાગતું હતું. એટલા માટે અહીં ટોર્ક બરાબર બળ અને બળને જે પરપેન્ડિક્યુલર હતું એટલે IBL I બરાબર છે ટોર્ક BIL B sin θ,
એ રીતના આપણે શું કરી શકીએ છીએ, દર્શાવી શકીએ. એની પર જે ટોર્ક લાગે છે એ ટોર્ક B I L B sin theta. આ એ વિદ્યુતભાર ધરાવતો ગાળો જે PQRS છે એ PQRS શું કર્યો છે, દર્શાવ્યો છે. અને એ PQRS દર્શાવે છે જેથી ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાંક એ સમતલના લંબ વચ્ચેનો ખૂણો છે. બરાબર છે. એ બંને વચ્ચેનો શું છે, લંબ વચ્ચેનો ખૂણો. બરાબર છે. આખું આની અંદર દર્શાવ્યું છે એ પ્રમાણે એનો શું છે, ખૂણો છે. અને તો ટોર્ક ટાઉ બરાબર NBIL B sin એટલે BIL B sin theta પણ n આકારનું ગૂંચળું હોય. બરાબર છે. PQRS એ સાદા એક તારની એટલે એક ગૂંચળું હતું એની વાત કરતા હતા, પરંતુ જે તાર બતાવ્યો છે એ n આકારનું ગૂંચળું હોય એટલા માટે લખે છે કે n ના સમતલ લંબ વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો તેના પર ટાઉ બરાબર NBIL B sin theta એ રીતના આપણે દર્શાવી શકીએ છીએ. તો n એ ગૂંચળાંકના આંટાની શું દર્શાવે છે, સંખ્યા દર્શાવે છે. બરાબર છે. તો ટાઉ ને આપણે માનાંકમાં મૂકીએ તો NBIA sin theta. તો A બરાબર L cross B એ રીતના આપણે શું કરી શકીએ છીએ, એને દર્શાવી શકીએ છીએ. તો માનાંકમાં ટાઉ બરાબર મોડ B NIA બરાબર M અને sin theta એટલે BM માનાંકમાં BM sin theta. M બરાબર NIA એની જગ્યાએ M લખીએ. M એ મેગ્નેટિક મોમેન્ટ ઓફ ધ કરંટ કેરિંગ એ કોઇલની અંદર મેગ્નેટિક ડાયપોલની જે મોમેન્ટ હોય એ દર્શાવે. એટલા માટે NI અને A ની જગ્યાએ આપણે શું લખી દીધું, M. એટલે ટાઉનું ઇક્વેશન બન્યું માનાંકમાં B M sin theta. બરાબર છે. અહીંયા આગળ ટોર્ક A B A એટલે મેગ્નેટિક ફિલ્ડ એરિયા, વિદ્યુત પ્રવાહ, આંટાની સંખ્યા અને ખૂણા એ બધા પર શું હોય છે, જવાબદાર હોય છે. એ ડિપેન્ડ હોય છે. બરાબર છે. એના પર આ કીધું કે આગળના સપ્રમાણે જ્યારે નરમ લોખંડના કોરને ગાળાની અંદર મૂકવામાં આવે, ક્યાં મૂકવામાં આવે, ગાળાની અંદર, ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેવું બને છે, પ્રબળ બને છે. કેવું બને છે, પ્રબળ બને છે. એના પરથી કહેશે કે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં, કયા ચુંબકીય ક્ષેત્રમાં, સમાન, તો કે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત પ્રવાહ ધારિત ગાળાને જો મૂકવામાં આવે ત્યારે તેના પર લાગતું ટોર્ક. બરાબર છે. એના પર લાગતું ટોર્કની વાત કરે તો એના પર જે ટોર્ક લાગે છે એ ટોર્ક, બરાબર છે, આ રીતના આખો ડાયાગ્રામ હોય છે. બરાબર. તો એના પર લાગતું આખું જે ટોર્ક છે, અહીં T દિશા M અને B એ સમતલોને કેવા હોય છે, લંબ હોય છે. અને એના પરથી આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી એની દિશા શું કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ. બરાબર. જમણા હાથના સ્ક્રૂના નિયમથી આપણે એની દિશા શું કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ. બરાબર છે. તો આ જે દિશા દર્શાવી, બરાબર છે, એ ટોર્ક, બરાબર, તો કે બિંદુ M અને B, બરાબર, M એટલે જે મેગ્નેટિક ડાયપોલની વાત કરીએ છીએ એ, B ચુંબકીય ક્ષેત્ર એ સમતલોને લંબ હોય છે. અને લંબ હોય છે ત્યારે જ બળ લાગે. અને તેના પરથી જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી એ આપણે શું કરી શકીએ છે, સમજી. તો અલગ અલગ ગાળા વિશે, અલગ અલગ ગાળામાં જો એને મૂકવામાં આવે તો કઈ રીતના ફેરફાર થાય છે એ આપણે શું કર્યું, દર્શાવ્યું. જો સમાન હતા, બરાબર છે, તો અપાકર્ષણ બળ લાગતું હતું, આકર્ષણ તો લાગતું નહોતું. બરાબર છે. એટલે અપાકર્ષણ લાગતું હતું, એની અંદર ટોર્ક ઉદ્ભવતું હતું. ટોર્ક ઉદ્ભવતું હતું તો એ મોટર જેવું કાર્ય કરતું હતું. મોટર જેવું કાર્ય કરતું હતું એટલે ચુંબકીય ક્ષેત્રમાં, બરાબર છે, એને મૂકવામાં આવે તો વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરીશું તો એની અંદર જો વિદ્યુત પ્રવાહ એ ગૂંચળાની સમાંતર કે પ્રતિ સમાંતર બાજુ હોય છે તો કોઈ પ્રકારનું બળ લાગતું નથી. પરંતુ જો એને લંબ હોય છે, બરાબર છે, તો એના પર શું લાગે છે, ટોર્ક લાગે છે. એટલે કે બળ લાગે છે અને બળ અનુભવાય છે. એટલે એની વાત કરી. અને આ બીજામાં તો એને વિદ્યુત પ્રવાહ ધારિત ગાળાની અંદર મૂકવામાં આવે તો એના પર જે ટોર્ક લાગતું હતું એ આપણે શું કર્યું, અહીંયા આગળ દર્શાવ્યું. ઓકે. હવે છે ગેલ્વેનોમીટર. બરાબર. તો ગેલ્વેનોમીટર
એ ગેલ્વેનોમીટરનો યુઝ શું એ પહેલા આપણને શું હોવો જોઈએ, ખબર હોવો જોઈએ. તો વિદ્યુત પ્રવાહની હાજરી જો ચકાસવી હોય તો આપણે ગેલ્વેનોમીટરનો શું થાય છે, ઉપયોગ કરીએ છીએ. તો એની અંદર એક વચ્ચે ડાયરેક્શન બતાવે એક સોય જેવું હોય છે, બરાબર. જો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ મૂવમેન્ટ દર્શાવશે. વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી તો કોઈ પ્રકારની મૂવમેન્ટ દર્શાવતો નથી. હલનચલન દર્શાવે, મૂવમેન્ટ મીન્સ કે. તો કહે છે જે ઉપકરણ પરિપથમાં વહેતા પ્રવાહને શું કરે, શોધે, બરાબર છે. જે ઉપકરણ એટલે કે જે સાધન એ કોઈ પણ પરિપથ હોય, એ પરિપથની અંદર જે પ્રવાહ છે એ પ્રવાહ જો વહેતો હોય, એ વહેતા પ્રવાહને શું કરે, શોધે, તો તેને આપણે શું કહીએ છીએ, ગેલ્વેનોમીટર કહીએ છીએ. આમ ગેલ્વેનોમીટરનો કાર્યકારી સિદ્ધાંત કે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચડાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા, બરાબર છે. વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચડાને ચુંબકીય ક્ષેત્રમાં શું કરવામાં આવે, મૂકવામાં આવે, તો તે ટોર્ક શું થાય છે, અનુભવે છે. અને ટોર્ક અનુભવશે જેથી કોઈ બિન ચુંબકીય ફ્રેમ પર ગૂંચડાને વીંટાળીને, બિન ચુંબકીય ફ્રેમ હોય, બરાબર, એ બિન ચુંબકીય ફ્રેમ ઉપર ગૂંચડાને શું કરીને, વીંટાળીને ગેલ્વેનોમીટર શું કરવામાં આવે છે, બનાવવામાં આવે છે. કે છે કે બિન ચુંબકીય ફ્રેમ ઉપર ગૂંચડાને વીંટાળીને ગેલ્વેનોમીટર શું કરવામાં આવે છે, બનાવવામાં આવે છે. એક નરમ લોખંડના નળાકાર ગૂંચડાની અંદર, એની અંદર શું કરવામાં આવે છે, અને મૂકવામાં આવે છે. નરમ લોખંડનો આખો શું હોય છે, નળાકાર. એ નળાકારને ગૂંચડાની અંદર શું કરવામાં આવે છે, મૂકવામાં આવે છે. આ બે સ્ક્રૂ ના આધાર પર રહે તે પ્રમાણે કોઈ એક દર્શક સાથે જોડેલી સ્પ્રિંગ એની અંદર શું કરવામાં આવે છે, ગોઠવવામાં આવે છે. આમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ઘોડાની નાળ જેવા, કોના જેવા, ઘોડાની નાળ જેવા આ રીતના કોઇલ હોય છે, બરાબર છે. એ અનફોર્મ્ડ મેગ્નેટિક ફિલ્ડ એની અંદર આપણે એ ગૂંચડાની અંદર એને શું કરવામાં આવે છે, મૂકવામાં આવે છે, ગોઠવેલું છે, બરાબર, સ્પ્રિંગ સાથે. તો કે છે ઘોડાની નાળ જેવા ચુંબકના ધ્રુવો વચ્ચે એને મૂકવામાં આવે છે. કીધું એ લોકોએ પહેલા કે જે કોઈ પણ સર્કિટ હોય એમાંથી વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે એ ગેલ્વેનોમીટર દર્શાવે ને ગેલ્વેનોમીટર કહેવાય. તો એ ગેલ્વેનોમીટર કાર્યકારી કે સિદ્ધાંત, તો કે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચડાને એ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે શું અનુભવે છે, તો કે ટોર્ક અનુભવે છે. અને ટોર્ક અનુભવે છે તો એને બિન ચુંબકીય ફ્રેમ પર ગૂંચડાને વીંટાળીને ગેલ્વેનોમીટર શું કરવામાં આવે છે, બનાવવામાં આવે છે. આમ એક નરમ લોખંડનો નળાકાર છે એ ગૂંચડાની અંદર મૂકવામાં આવે છે, જે બે સ્ક્રૂ ના આધાર પર રહે તે પ્રમાણે દર્શક સાથે જોડીને સ્પ્રિંગ ગોઠવવામાં આવે છે. અને તેના પરથી ઘોડાની નાળ જેવી ચુંબકના ધ્રુવો વચ્ચે એને શું કરીશું, મૂકીશું, જેથી જ્યારે ગૂંચડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની પર ટોર્ક લાગતા તે ભ્રમણ કરે છે. તેના પર શું લાગે છે, ટોર્ક. અને ટોર્ક લાગે છે ત્યારે તે શું કરે છે, ભ્રમણ કરે છે. અને ભ્રમણ કરશે ત્યારે સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ શું થાય છે, ઉદ્ભવે છે. એની પર પુનઃસ્થાપક બળ ઉદ્ભવશે, જેના કારણે પુનઃસ્થાપક બળ પણ ઉદ્ભવે છે. જો આ બળનો ખૂણો એ થીટા હોય અને બળનો અચળાંક, બરાબર છે, એને આપણે જો આલ્ફા તરીકે રીતના દર્શાવીએ તો થીટા બરાબર જો 90 એંગલ હોય, ત્યાં બરાબર કેટલો એંગલ હોય, 90, બરાબર 90 અંશનો જો એની અંદર એંગલ લઈએ, બરાબર છે, તો એની માટે થશે NBIA કે આલ્ફા. આલ્ફા ત્યાં ને ત્યાં કે ગુણાકારમાંથી કે આવશે ભાગાકારમાં, એટલે INBA/K, બરાબર છે. તો I નું ઇક્વેશન બનાવીએ તો K ઉપર જશે, તો K આલ્ફા નીચે NBA એ રીતના. તો K/NBA is called galvanometer, બરાબર. K/NBA એ galvanometer ના કોન્સ્ટન્ટ તરીકે દર્શાય, એટલે આલ્ફા પ્રોપોર્શનલ ટુ I. આલ્ફા પ્રોપોર્શનલ ટુ I એ રીતના આપણે શું કરી શકીએ છીએ, દર્શાવી શકીએ
છે. એને ગેલોમીટરનો અચળાંક કહેતા હતા, બરાબર છે. ઇક્વેશન જોઈએ એની અંદર કીધું હતું કે એની અંદર જો ખૂણો NBI એ sin θ બરાબર k α, થીટા બરાબર જો 90 અંશ હોય તો sin 90 બરાબર 1. એટલા માટે NBI એ sin 90 ની કિંમત 1 હતી એટલે k α. એટલું જ રહ્યું કે ગુણાકારમાંથી ક્યાં લાયા ભાગાકારમાં એટલે INB એ upon k α. પણ I નું ઇક્વેશન બનાવવું હોય તો k ઉપર જાય NB એ કઈ હશે નીચે I બરાબર k α upon NB એ તો k upon NB એ બરાબર એ ગેલોમીટરનો કોન્સ્ટન્ટ કહેવાય, ગેલોમીટરનો અચળાંક કહેવામાં આવે છે. એટલે I અને k બરાબર છે I અને આલ્ફા એ એકબીજાના કેવા હોય છે પ્રપોર્શનલ ફોર્મમાં હોય છે, સમચલમાં હોય છે. તેના પરથી કહેશે તો ગેલોમીટરમાં ઉત્પન્ન થતું આવર્તન તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના કેવા પ્રમાણ હોય છે સમપ્રમાણ. જે પ્રમાણે વિદ્યુત પ્રવાહ પસાર થાય એ પ્રમાણે એની હાજરી દર્શાવશે. એટલા માટે કહે છે કે ગેલોમીટરમાં ઉત્પન્ન થતું આ આવર્તન એ તેમાંથી પસાર થતા કોની અંદરથી તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આલ્ફા અપન I નો જે ગુણોત્તર છે એ ગુણોત્તર એ ગેલ્વેનોમીટરની વિદ્યુત પ્રવાહ માટેની સંવેદનશીલતા કહેવામાં આવે છે, બરાબર છે. એને ગેલ્વેનોમીટરની સંવેદનશીલતા કહીએ છીએ અને સંવેદનશીલતા કે છે જેથી જો આલ્ફા અને I નો ગુણોત્તર હોય સમપ્રમાણમાં છે, જેમ I વધે એમ આલ્ફા પણ શું થતો તો વધતો તો. એટલા માટે એનો ગુણોત્તર એ ગુણોત્તરને આપણે વિદ્યુત પ્રવાહ માટેની સંવેદનશીલતા કહેતા. આમ ગુચડામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જેમ વધશે તેમ આવર્તન પણ વધારે શું કરે છે દર્શાવે છે. જેમ જેમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધશે શું જેમ જેમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધશે એમ એમ આવર્તન એના શું થતા જશે વધતા જશે. જો ગેલ્વેનોમીટરની સંવેદનશીલતા વધારવા માટે n વધારે હોવો જોઈએ એટલે આંટાઓની સંખ્યા જે આંટાઓની સંખ્યા છે એ વધારે હોવી જોઈએ. b મોટો અને સમાન હોવો જોઈએ એટલે મેગ્નેટિક લેવાની ચુંબકીય ક્ષેત્ર તો કે મોટો અને સમાન હોવો જોઈએ. ત્રીજું ગુચડાનું ચુંબકીય ક્ષેત્ર વધારે હોવું જોઈએ. એનો ગુચડાનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ વધારે હોવું જોઈએ અને વળ અચળાંક છે બરાબર જે આલ્ફા ની વાત કરી એ ઓછો હોવો જોઈએ, બરાબર. અહીં n અને a નું અમુક હદ કરતા વધારી શકાય નહીં કારણ કે તેમના મોટા મૂલ્યો માટે વધુ અવરોધ કેવા મૂલ્ય માટે મોટા મૂલ્ય માટે વધુ અવરોધ અને મોટું કદ પણ અડચણરૂપ શું થાય છે એ બને છે, બરાબર છે. એ મોટું કદ એનું અડચણરૂપ એ શું થાય છે આપણને બને છે, બરાબર છે. તો આ હતી ગેલોમીટર એ વિદ્યુત પ્રવાહની શું દર્શાવશે હાજરી દર્શાવશે. જેમ વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય એમ એનું આવર્તન પણ કેવું દર્શાવે છે વધારે દર્શાવે છે અને I proportional એટલે આલ્ફા proportional to I એ રીતના શું કરીએ છીએ આપણે દર્શાવીએ છીએ. એનો જે ગુણોત્તર હોય છે આલ્ફા અને I નો ગુણોત્તર એ આલ્ફા અને I ના ગુણોત્તરને આપણે એની સંવેદનશીલતા તરીકે શું કરીએ છીએ દર્શાવીએ છીએ. આ આવર્તન દર્શાવવા માટે n વધારે હોવો જોઈએ, b મોટો અને સમાન હોવો જોઈએ, ગુચડાનું ક્ષેત્રફળ વધારે હોવું જોઈએ, વળ અચળાંક ઓછો હોવો જોઈએ, n અને a નું અમુક હદ કરતા વધારી શકાતા નથી. એ માપનું જ હોય છે બરાબર, એના કરતા વધી શકવાનું નથી. એરિયા પણ નહીં અને એના આંટાની સંખ્યા પણ નહીં. એટલે કે છે મોટા મૂલ્યો માટે વધુ અવરોધ અને મોટું કદ પણ અડચણરૂપ બને છે. તો આ હતી આપણી ગેલ્વેનોમીટરની વાત હતી. એની પછી આપણે વાત કરીએ તો a મીટર અને વોલ્ટમીટર, બરાબર છે. a મીટર તો જે ગેલ્વેનોમીટર હતું એ વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવતું હતું, પરંતુ a મીટર છે એ કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર છે, કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય એ વિદ્યુત પ્રવાહ માપવા માટે a મીટરનો શું થાય છે ઉપયોગ થાય છે. અને બીજું કે છે વોલ્ટમીટર. વોલ્ટમીટર એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાણવા માટે, બરાબર છે, વોલ્ટેજ ડિફરન્સ માપવા માટે વપરાય છે. જ્યારે સર્કિટ ડાયાગ્રામમાં આપણે જોઈન્ટ કરીએ બરાબર અવરોધ સાથે અવરોધના શ્રેણીની અંદર a મીટર આપણે જોડી શકીએ છીએ અને વોલ્ટમીટર હોય તો
જે અવરોધ હોય એના સમાંતરમાં આપણે વોલ્ટમીટરને શું કરવામાં આવે છે, જોડવામાં આવે છે, બરાબર છે। તો પહેલી વાત કરે છે કે એ મીટરની, તો કે એ મીટર એ યોગ્ય શન્ટ દ્વારા ધરાવતો ગેલ્વેનોમીટર છે, બરાબર। યોગ્ય શન્ટ ધરાવતો ગેલ્વેનોમીટર છે। આ ગેલ્વેનોમીટર એ મીટર બનાવવા માટે ગેલ્વેનોમીટરની સમાંતરમાં એક ઓછા અવરોધ વાળા તાર જોડવામાં આવે છે। આમ શન્ટનું મૂલ્ય નીચે પ્રમાણે આપણે શું કરી શકીએ છીએ, નક્કી કરી શકીએ છે કે મીટર એ યોગ્ય શન્ટ ધરાવતું ગેલ્વેનોમીટર છે અને એ ગેલ્વેનોમીટર એ મીટર બનાવવા માટે ગેલ્વેનોમીટરને સમાંતરમાં એક ઓછા અવરોધ વાળા તાર જોડવામાં આવે છે। કેવા અવરોધ વાળા, તો કે ઓછા અવરોધ વાળો તાર જોડવામાં આવે અને એ શન્ટનું મૂલ્ય એ પ્રમાણે આપણે નક્કી કરીએ છીએ। ધારો કે જો ગેલ્વેનોમીટરનો અવરોધ એ G છે અને ગેલ્વેનોમીટરમાં ભાગ માપનની સંખ્યા એ કેટલી છે, કેપિટલ N છે। આ ઉપરાંત ધારો કે ગેલ્વેનોમીટરમાં એક એકમ આવર્તન માટે વિદ્યુત પ્રવાહ એ શું દર્શાવે છે, K દર્શાવે છે। આથી ગેલ્વેનોમીટર એ પૂર્ણ આવર્તન થવા માટે તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ Ig બરાબર N * K, બરાબર છે। એની અંદરથી જે પસાર થતો વિદ્યુત પ્રવાહ છે, બરાબર છે, એ Ig બરાબર N * K એ આપણે શું કરી શકીએ છીએ, દર્શાવી શકીએ છીએ। આમ ધારો કે જો ગેલ્વેનોમીટર દ્વારા માપન કરવામાં તેમાંથી પસાર થતો મહત્તમ વિદ્યુત પ્રવાહ, એની અંદરથી પસાર થતો કેવો, તો કે મહત્તમ વિદ્યુત પ્રવાહ છે। આમ એ મહત્તમ વિદ્યુત પ્રવાહ I છે, તો એના પરથી આપણે બિંદુઓ A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કયા વચ્ચે, A અને B, બરાબર છે। આખો ડાયાગ્રામ દર્શાવ્યો છે, તો A અને B વચ્ચે એમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે A અને B વચ્ચેનો વિદ્યુત પ્રવાહ VAB બરાબર Ig * G, તો Ig બરાબર I - Ig * S, બરાબર છે। તો S માટેનું ઇક્વેશન બનાવવું હોય તો S બરાબર Ig * G upon I - Ig, ગુણાકારમાંથી ક્યાં આવી જશે, ભાગાકારમાં એ આવી જાય છે। S એ શન્ટનો શું છે, રેઝિસ્ટન્સ છે, બરાબર છે। એટલે આની અંદરથી જે કરંટ પસાર થાય છે Is શન્ટમાંથી, એટલે Is કરંટ જે I મળે છે ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય એ Ig જેટલો પસાર, શન્ટ એટલે કે અવરોધની વાત કરે તો જે Is છે એ I - Ig, I માંથી Ig ને માઈનસ કરે તો આપણને Is મળે છે, બરાબર છે। એટલે S બરાબર અહીંયા VAB વોલ્ટેજ ડિફરન્સ Ig * G, તો Ig બરાબર I - Ig * S, S નું ઇક્વેશન બનાવવું હોય તો Ig upon I - Ig, તો S બરાબર Ig * G, ગેલ્વેનોમીટરનો G છે અને I - Ig, બરાબર। ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને Is હોય તો શન્ટમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, એટલે ત્યાં આગળ આપણે Ig ની શું કરી હતી, કિંમત મૂકી હતી, બરાબર છે। આ એના પરથી કે શન્ટ અવરોધ કે છે આમ G અને S એ સમાંતરમાં હોવાથી તેમાં સમતુલ્ય અવરોધ R એ નીચે પ્રમાણે આપણે શું કરી શકીએ છીએ, લખી શકીએ છીએ। G અને S એ બંને એકબીજાને કેવા છે, સમાંતરમાં છે, સમાંતરમાં હોય એટલે R બરાબર GS upon G plus S, એ રીતના આપણે શું કરી શકીએ છીએ, એને દર્શાવી શકીએ છીએ, બરાબર। તો આ આદર્શ એ મીટરનો જે અવરોધ છે એ અવરોધ એ અવગણ્ય હોવો જોઈએ, કેવો હોવો જોઈએ, અવગણ્ય। તો આપણે કોની વાત કરી, તો કે એ મીટરની વાત કરી। એ મીટરમાં તો આપણે વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે એ માપી શકીએ છે અને અહીંયા આગળ જે જોડ્યું હતું, બરાબર છે, ગેલ્વેનોમીટર સાથે એ સમાંતરમાં શન્ટ અવરોધ શું કર્યો તો આપણે જોડ્યો હતો। હવે એ જ રીતના બીજું છે વોલ્ટમીટર, બરાબર છે। તો કે વોલ્ટમીટરની અંદર એ વોલ્ટમીટર છે તો પેલાની અંદર જે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડ્યો હતો, અહીંયા આગળ જોઈએ તો કે પરિપથમાં કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિનો તફાવત, એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટરનો શું થાય છે, ઉપયોગ થાય છે, બરાબર। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ ડ્રોપ
માપવો હોય તો આપણે કોનો ઉપયોગ કરીએ છીએ તો કે વોલ્ટમીટરનો ઉપયોગ કરીએ છીએ આમ ગેલ્વેનોમીટર સાથે કોઈ એક વધુ મૂલ્યના અવરોધને શ્રેણીમાં જોડીને વધુ મૂલ્યના અવરોધને કેવી રીતે જોડવાના પહેલાની અંદર સમાંતરમાં જોડતા હતા અહીં આગળ શ્રેણીમાં જોડીને ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર શું કરી શકાય છે બનાવી શકાય છે સમાંતરમાં જોડીએ તો એ મીટર બનાવતા હતા અને ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડીએ તો આપણે વોલ્ટમીટર બનાવી શકીએ છીએ આથી શ્રેણીમાં જોડતા આવા અવરોધનું મૂલ્ય નીચે પ્રમાણે આપણે શું કરીશું દર્શાવીશું તો અહીં આગળ કહે છે જો વધુ મૂલ્યવાળા અવરોધ R ને ગેલ્વેનોમીટરના ગૂંચળા સાથે શ્રેણીમાં જોડવામાં આવે બરાબર છે વધુ અવરોધ વાળો મૂલ્ય R એને ગેલ્વેનોમીટરના ગૂંચળા સાથે જો શ્રેણીમાં જોડવામાં આવે તો A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ V વોલ્ટ હોય તો વોલ્ટમીટરનો કુલ અવરોધ G R થશે કેવો થશે G R અને G R થશે જેથી ઓહમનો નિયમ એની પર શું કરવામાં આવે છે લાગુ પાડવામાં આવે છે બરાબર છે તો અહીં આગળ R અવરોધ છે A અને B વચ્ચેથી પોઈન્ટ છે તો અહીં ગેલ્વેનોમીટર સાથે એને શ્રેણીમાં જોડ્યું છે તો આ રીતના ગેલ્વેનોમીટર સાથે અવરોધ જોડીએ તો આ એને વોલ્ટમીટર બને અને વિદ્યુત પ્રવાહ જે પસાર થાય છે તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે એટલે આપણે એને Ig તરીકે દર્શાવીએ છે બરાબર છે તો અહીં આગળ ઓહમના નિયમ પ્રમાણે કહે છે V IR એટલે I એટલે Ig જેટલો જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે R તો કે G R તો V બરાબર Ig G R થશે તો G R બરાબર Ig ગુણાકારમાંથી ક્યાં થશે ભાગાકારમાં તો G R બરાબર V Ig R નું ઇક્વેશન તો G છે પેલી બાજુ જાય તો માઈનસ તો R બરાબર V Ig માઈનસ G થાય છે બરાબર છે તો આ રીતના આનો અર્થ એ થાય કે જો અવરોધ R ને ગેલ્વેનોમીટરના ગૂંચળા સાથે શ્રેણીમાં જોડવામાં આવે ગેલ્વેનોમીટરના ગૂંચળા સાથે કેવી રીતે જોડવામાં આવે શ્રેણીમાં જોડવામાં આવે તો એમાં 0 વોલ્ટના ગાળામાં વોલ્ટમીટર તરીકે કાર્ય કરે છે અને વોલ્ટમીટર તરીકે કાર્ય કરે ત્યારે વોલ્ટમીટરનો અવરોધ એ ગેલ્વેનોમીટરના અવરોધ કરતા પણ વધુ હોય છે અને વધુ હશે જેથી વોલ્ટમીટર એ સમતુલ્ય અવરોધ નીચે પ્રમાણે આપણે શું કરીએ છીએ એને દર્શાવીએ છે તો આદર્શ રીતે આ વોલ્ટમીટરનો જે અવરોધ છે એને અનંત હોવો જોઈએ બરાબર છે શ્રેણીમાં જોડવાનો અને જે અવરોધ કહે છે તો એ અવરોધનું મૂલ્ય અનંત હોવું જોઈએ આ વોલ્ટમીટર એ પરિપથના જે બે બિંદુઓ છે કેટલા બિંદુઓ બે બિંદુઓ એ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો હોય તો તેને સમાંતરમાં જોડવામાં આવે છે જ્યારે માપવાનું હશે કોઈ સર્કિટની અંદર ત્યારે જે વોલ્ટમીટર છે એ વોલ્ટમીટરને આપણે એ સમાંતરમાં જોડવામાં આવે છે એટલે RV બરાબર R G એના સમતુલ્ય અવરોધનું મૂલ્ય આ રીતના આપણે શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે તો વોલ્ટમીટરની વાત કરતા હતા કે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો આપણે વોલ્ટમીટરનો ઉપયોગ કરીએ તો ગેલ્વેનોમીટર સાથે વોલ્ટમીટર કેવી રીતના બનાવે છે તો એક મૂલ્યવાળો અવરોધને ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડવામાં અને શ્રેણીમાં જે અવરોધને જો જોડીએ તો આપણે એને વોલ્ટમીટર એવું દર્શાવી શકીએ છે બરાબર ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડે તો આ આખું શું દર્શાવશે વોલ્ટમીટર આ બે બિંદુઓ વચ્ચે છે A અને B વચ્ચેનું જે વોલ્ટમીટર છે તો એની અંદરથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ Ig છે બરાબર છે આ વધુ મૂલ્યવાળો જે અવરોધ હતો એ આને ગેલ્વેનોમીટરના ગૂંચળા સાથે એને શ્રેણીમાં જોડ્યો અને શ્રેણીમાં જોડ્યો તો બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ V વોલ્ટ હોય તો એનો કુલ અવરોધ G R થાય G અને R એટલે કે G R અને G R થશે તો એની માટે ઓહમનો નિયમ લાગુ પાડશે બરાબર છે V IR તો V બરાબર Ig G R કારણ કે આ G ને R લઈશું બરાબર છે Ig ગુણાકારમાંથી ભાગાકાર છે G R બરાબર V Ig R નું ઇક્વેશન G ગુણાકારમાં પ્લસ છે તો શું થઈ જશે માઈનસ તો R બરાબર V Ig માઈનસ G એ રીતના દર્શાવી શકીએ છે આ એનો જે સમતુલ્ય ગૂંચળા સાથે એને શ્રેણીમાં જોડ્યો હતો અને વોલ્ટમીટર તરીકે શું કરતો હતો કાર્ય કરતો હતો એટલે અવરોધ અને ગેલ્વેનોમીટર બંનેને શ્રેણીમાં
શ્રેણીમાં જોડ્યું ત્યારે વોલ્ટમીટર આપણે શું કરી શકીએ છે બનાવી શકીએ એટલે ગેલ્વેનોમીટર પરથી જ આપણે એમીટર અને વોલ્ટમીટર શું કરી શકીએ છે બનાવી શકીએ છે પરંતુ અવરોધ સાથે જો ગેલ્વેનોમીટરને એ સમાંતરમાં જોડવામાં આવે તો એમીટર બનાવી શકીએ છીએ અને અવરોધ સાથે ગેલ્વેનોમીટરને જો શ્રેણીમાં જોડવામાં આવે તો આપણે વોલ્ટમીટર બનાવી શકીએ છીએ આમ વોલ્ટમીટરનો સમતુલ્ય અવરોધ આપણે જે આમ આદર્શ રીતે જો વોલ્ટમીટર હોય તો એનો અવરોધ અનંત હોવો જોઈએ અને વોલ્ટમીટર પરિબળના જે બે બિંદુઓ વચ્ચે વિદ્યુતસ્થિતિનો તફાવત માપવાનો હોય તેને સમાંતરમાં જોડવામાં આવે છે એટલે એનો જે સમતુલ્ય અવરોધ છે Rv R G એ રીતના આપણે શું કરી શકીએ છીએ દર્શાવી શકીએ છીએ તો આપણે અહીંયા આગળ વોલ્ટમીટર અને એમીટર બનાવવાનું બરાબર શીખ્યા તો એમીટરને આપણે સર્કિટની અંદર શ્રેણીમાં જોડી દઈએ છીએ અવરોધ સાથે અને વોલ્ટમીટર હોય તો સર્કિટની અંદર આપણે સમાંતરમાં જોડીએ છીએ આ મેઈન પોઈન્ટ છે શોર્ટ ક્વેશ્ચનમાં પણ એક્ઝામમાં શું થાય છે પૂછાય છે તો એમીટર અને વોલ્ટમીટર આપણે શું કર્યા ભણ્યા ઓકે